વડોદરામાં હજી સુધી કાસના કામ પૂર્ણ થયા નથી. રોડ વરસાદી પાણીની કાસના કામ હજુ પણ પૂર્ણ થયા નથી. ખોડિયારનગર પાસે વરસાદી ગટરનું કામ હજુ પણ ચાલુ છે. સરદાર એસ્ટેટ પાસે રોડનું કામ હજુ પણ યથાવત છે. મકરપુરામાં રોડ ખોદીને ગટરનું કામ ચાલી રહ્યું છે. કોર્પોરેશનના આદેશનું કોન્ટ્રાક્ટરો ઉલ્લંઘન કરી રહ્યા છે. 31 મે સુધી તમામને કામ પૂર્ણ કરવાનો આદેશ હતો, પરંતુ આદેશને ઘોડીને પી ગયા છે. 6 દિવસ બાદ પણ કામ પૂર્ણ થયા નથી. કામ પૂર્ણ ના થાય તો વરસાદમાં નાગરિકોને પરેશાની થઈ શકે છે. અને વડોદરામાં દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. ચોમાસા દરમિયાન ખાડા ખોદીને મૂકી દીધેલા હોય છે અને પાણી ભરાય છે. લોકોને દર વર્ષે આ પ્રકારે તકલીફ થતી હોય છે. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, દર વર્ષની આ ઘટના છે વડોદરામાં. ગયા વર્ષે પણ જે રીતે આ જ ઘટનાઓ થઈ હતી કે ખાડા ખોદીને મૂકી દીધેલા હોય, પાણી ભરાય અને લોકોને હેરાનગતિ થતી હોય છે. આ વર્ષે પણ એ જ દ્રશ્યો જોવા મળશે. મિથુન, વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર અને કમિશનર દ્વારા આદેશ કર્યા હતા 1 મહિના પહેલા કે જે કંઈ કામો ચાલી રહ્યા છે 31 મે સુધી પૂરા કરવામાં આવે, પરંતુ આ આદેશનું કોન્ટ્રાક્ટરોએ ઉલ્લંઘન કર્યું છે. હજુ સુધી પણ આ કામો ચાલી રહ્યા છે. 31 મે ગયાને પણ 6 દિવસ થયા, તેમ છતાં આ કામો અત્યારે ચાલી રહ્યા છે. આ ખોડિયારનગર પાસે વરસાદી પાણીના નિકાલનું કામ ચાલી રહ્યું છે. એની ગટર બનાવવામાં આવી રહી છે. વરસાદનું પાણી અહીંથી કેવી રીતે નિકાલ થશે એક મોટો સવાલ છે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે આ કામ હજુ 15 દિવસ પૂરું થાય એમ નથી અને આના કારણે જ વરસાદના પાણીનો નિકાલ તો નહીં થાય, સાથે સાથે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં જો વરસાદ આવશે તો વાહન ચાલકો અહીંથી કેવી રીતે પસાર થશે એક મોટો સવાલ છે. હજુ સુધી કામ પૂરા નથી થયા. 31 મેની ડેડલાઇન હતી, તેમ છતાં આ કોન્ટ્રાક્ટરોએ કામ પૂરા નથી કર્યા. વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કામ ચાલી રહ્યા છે, પરંતુ અમે જ્યાં પહોંચ્યા છીએ એ મેયર પિંકીબેન સોનીનો વોર્ડ છે. એમના વોર્ડમાં પણ આ કામગીરી અધૂરી છે અને એને લઈને જ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે વડોદરાના નાગરિકોને ચોમાસા દરમિયાન મુશ્કેલી ઉભી થવાની છે, કારણ કે આ કામો અધૂરા છે. ઠેર ઠેર ખાડા ખોદેલા છે, ત્યારે નાગરિકોને ચોક્કસ પરેશાની થાય એવી સ્થિતિ છે. અહીંયા સામાજિક કાર્યકર છે, એમની સાથે વાત કરું. શું કહો છો? અહીંયા ઉભા છીએ, ત્યાં જ કામ ચાલુ છે. વરસાદ આવવાની તૈયારી છે, હજુ કામો પૂરા નથી થયા. 31 મેની ડેડલાઇન હતી, એનું ઉલ્લંઘન થયું છે. બિલકુલ, જે પ્રમાણે કોર્પોરેશનમાંથી જે એસી કેબિનોમાંથી ઓર્ડર તો નીકળે છે કે 31 તારીખ પહેલા દરેક પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જોઈએ, પરંતુ ખરેખર દુઃખની બાબત પૂર્વ વિસ્તાર માટે એટલા માટે કહી શકાય કે વડોદરા શહેરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને પૂર્વ વિસ્તારમાંથી આવે છે. એક 4 નંબરમાં છે, એક 6 નંબરમાં છે. પરંતુ એક જોવાની વસ્તુ એ છે કે આજે મેયરનો વોર્ડ હોય કે સ્ટેન્ડિંગ કમિટીનો વોર્ડ હોય, જો ત્યાં જ આ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય, કોર્પોરેશનના અધિકારીઓ ખાલી એસી કેબિનમાંથી જે ઓર્ડરો આપે છે એનું ઇમ્પ્લિમેન્ટ ખરેખર થાય છે કે નહીં એ જોવા માટે એ લોકો એસી કેબિનમાંથી બહાર નથી નીકળી રહ્યા. આ જે વિસ્તાર છે, અહીંયા જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે ના એનું બોર્ડ છે, કયા સમય મર્યાદામાં એને કામ પૂર્ણ કરવાનું હતું એની કોઈ માહિતી નથી. આ જ રોડ ઉપર અંદર બે પ્રાઇવેટ સ્કૂલો છે. સ્કૂલો પણ હવે થોડા દિવસોમાં ચાલુ થવા જઈ રહી છે. ચોમાસુમાં તે હોય, થોડાક જ વરસાદમાં પૂર્વ વિસ્તારમાં જો પાણી ભરાઈ જતું હોય, હવે માનો કે અહીંયા પાણી ભરાય અને આ કામમાં કે ખાડામાં કોઈ પડે, કોઈ સ્વજન જાય પરિવારજનનું, ત્યારે જો કોર્પોરેશન આંખો ખુલે અને કોઈને ગયા પછી જો આંખો ખોલીને પછી દુઃખ વ્યક્ત કરવા બહાર નીકળે, એ તદ્દન ખોટી વાત છે. ખોટી વાત છે. આપ જોઈ રહ્યા છો, સામાન્ય નાગરિક પણ સમજી રહ્યો છે. અહીંયા આપ જુઓ કે રોડનું જે રોડની સાઈડમાં કામ ચાલી રહ્યું છે અને એના કારણે પેલી તરફથી વાહન ચાલકોએ પસાર થવું પડે છે. હવે જો વરસાદ આવશે તો આ કાચા માર્ગ ઉપર વાહન ચાલકો કેવી રીતે પસાર થશે, અને ચોમાસા દરમિયાન વરસાદ દરમિયાન કોઈને જાનહાનિ થઈ તો જવાબદારી કોની, એવા પણ અત્યારે નાગરિકો સવાલ કરી રહ્યા છે. હું ઉભો છું એ વડોદરાના મેયરનો વોર્ડ છે અને અહીંયા પણ કામગીરી પૂરી નથી થઈ, તો મિથુન સમજી શકાય છે કે અન્ય જગ્યાએ કામગીરી કેવી રીતે ચાલતી હશે અને કેવી રીતે કામ થતા હશે. નાગરિકોના હિતમાં કામ વહેલા પૂરા થવા જોઈએ, એ કામ આજે પણ અધૂરા દેખાઈ રહ્યા છે. મિથુન જી બિલકુલ, આ જ રીતે આપણે જોઈ શકાય કે થોડાક મહિનાઓ પહેલા સીએમએ પણ કીધું હતું કે અમદાવાદ, રાજકોટ, સુરતમાં જે રીતે વિકાસ થાય છે એ રીતે વડોદરામાં કેમ નથી થતો. સીએમએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે, કારણ કે વડોદરામાં દર વખતે આ સ્થિતિ હોય છે, આખા વર્ષ દરમિયાન આ સ્થિતિ હોય છે. મિથુન, વડોદરા શહેરમાં અધૂરા જે કામો છે એ જ વડોદરામાં વિકાસ નથી થતો એ દેખાડી રહ્યું છે, કારણ કે આ કામો
6 મહિના પહેલા અપાઈ ગયા હતા તો આ કામ શરૂ થવા જોતા હતા, તેમ છતાંય કામો નથી શરૂ થયા. આજે પણ અધૂરા કામ છે. એટલે સીએમએ જે ટકોર કરી હતી કે અમદાવાદ અને સુરતની કમ્પેરમાં વડોદરાનો વિકાસ નથી થઈ રહ્યો, આવી હાલતમાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. અત્યારે શું મેયર, કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઊંઘી રહ્યા છે એવો સવાલ ઉભો થઈ રહ્યો છે. મેયરના વોર્ડમાં જો આ કામ અધૂરા હોય તો અન્ય જગ્યાએ કેવી હાલત હશે એ પણ સમજી શકાય છે. અને આવી જે નીતિ છે વડોદરા કોર્પોરેશનની, એના કારણે જ મુખ્યમંત્રીએ ટકોર કરવી પડી કે રાજકોટ અને અમદાવાદની કમ્પેરમાં વડોદરા શહેર વિકાસમાં પાછળ રહ્યું છે. મિથુન. જી. આભાર માનું માહિતી આપવા બદલ. તો વડોદરામાં જે રીતે દર વર્ષે ખાડા ખોદીને મૂકી દીધેલા હોય છે અને જાણે કે ચોમાસામાં લોકો તેમાં પડે અને કોઈના સ્વજન જાય તેવી પરિસ્થિતિ હોય છે, અને તેવી જ પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળી રહી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઋતુજભાઈ, આપનું સ્વાગત છે. ઋતુજભાઈ, જે રીતે વડોદરામાં જે સ્થિતિ દર વર્ષે હોય છે એ જ સ્થિતિ આ વર્ષે પણ જોવા મળી રહી છે. ખાડા તો હોય જ છે, પરંતુ જે રીતે વરસાદી કામ જે પહેલા થવું જોઈએ તે થતું નથી અને આ રીતે અડધું રહ્યું છે. વરસાદ હવે થોડાક સમયમાં આવશે તો લોકોને કેટલી મુશ્કેલી પડશે આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો. જી ચોક્કસ. ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા શહેરમાં આવી પ્રોબ્લેમ થાય છે. પ્રજા વેરો ભરે પણ વેરાનું વળતર તો પાયાની સુવિધા રૂપે આપી શકતા નથી આ લોકો. પરંતુ જે વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી, વડોદરાને ભાજપના પાપે ખાડોદરા નામ પડ્યું. અને આજે તમે વિચાર કરો કે વરસાદમાં જે પાણી લોકોના ઘરોમાં ભરાય છે, દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે. તે છતાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ઓન પેપર તો એના કામ થઈ જાય છે, ભ્રષ્ટાચાર થઈ જાય છે, પરંતુ જયારે જમીન પર તમે જાઓ તો ખરેખર એ કામ થતા નથી. ને માટે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે ને આજે વિરોધ કરશો આ બાબતનો અને વહેલી તકે કામ પૂર્ણ થાય એ બાબતે પ્રયત્ન કરાવશો? અમારે ટેલિફોનિક વાતચીત મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે થઈ છે અને અમારા પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુભાઈ આ બાબતે રજૂઆત પણ કરવાના છે. સ્થળ પર જઈને વિરોધ કરશો આપ? કારણ કે જ્યાં સુધી સ્થળ પર જઈને વિરોધ ના કરવામાં આવે ત્યાં સુધી કોઈની આંખો ખુલતી નથી. કોંગ્રેસ પાર્ટી દરેક મુદ્દામાં અમે લોકો આમાં સ્માર્ટ મીટરનો વચ્ચે તમે વિચાર કરો કે ચૂંટણી પત્યા પછી સ્માર્ટ મીટરની વાત આવી ત્યારે પણ અમે રસ્તા પર જઈને આંદોલનો કર્યા છે, વિરોધ કર્યો છે. અને આ બાબતે પ્રી મોન્સૂન કામગીરી, રોડ રસ્તા પર ખાડા, પાણીનો પ્રોબ્લેમ, આ બધા મુદ્દા લઈને કોંગ્રેસે ભૂતકાળમાં કર્યા છે અને અગાઉ પણ અમે કરીશું. જી. ઋતુજભાઈ, આશા રાખીએ કે આપના પ્રયત્નો થકી આ ખાડા વહેલા પુરાઈ જશે અને લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.